દર્શક મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જેઓ નવા જોડાયેલા છે અને પ્રથમવાર આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તે સર્વનો પણ અંતઃકરણપૂર્વક આવકાર કરું છું. મિત્રો, આ દિવસોમાં આપણે ઉત્પત્તિના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે ઉત્પત્તિના 6થા અધ્યાયની 4મી કલમથી 13મી કલમ વિશે સમજીશું, જેમાં માનવના સર્જન વિશે અને ઈશ્વરના પુત્રો અને માણસની પુત્રીઓના સંબંધ વિશે અને જે મહાપુરુષો થઈ ગયા તેમના વિશે સમજીશું. ખાસ કરીને જળ પ્રલય કેમ આવ્યો, શા માટે ન્યાય શાસન આવ્યું તે પણ જાણીશું. તે સમયમાં પણ લોકોએ પાપ કર્યા, ઈશ્વરનું સાંભળ્યું નહીં અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને દુનિયામાં પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંડ્યા. તેઓ ઈશ્વરને ભૂલી ગયા. ત્યારે ઈશ્વરે જળ પ્રલય દ્વારા દુનિયાનો નાશ કર્યો. પણ આ જળ પ્રલયમાંથી ઈશ્વરે એક માણસને બચાવ્યો. આજે આપણને બચાવવા માટે ઈશ્વર કહી રહ્યા છે. આવો દેવના સેવક પાસેથી આ વાતોને ઊંડાણપૂર્વક સમજીએ. कृष्ण
નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર બાઇબલ અભ્યાસમાં આગળ વધતા આપણે ઉત્પત્તિના 6 અધ્યાયની 4 કલમથી શરૂઆત કરીએ. તો આવો ઉત્પત્તિ 6 અને 4 વાંચીએ. તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા ને દેવના દીકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા ને તેઓથી છોકરા થયા, જેઓ પુરાતન કાળના બળવાનો નામાંકિત પુરુષો હતા. વાલા મિત્રો, અહીં લખ્યું છે કે તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, પણ તેઓ ઈશ્વરના પુત્રો અને માણસની પુત્રીઓના સંતાન હતા એમ કહ્યું નથી. અહીં આ સંતાનો વિશે કહ્યું નથી, જેઓ પુરાતન કાળના બળવાનો નામાંકિત પુરુષો હતા. તેઓ મહામાનવો કે રાક્ષસો ન હતા, તેઓ માનવો હતા. તેનો સરળ અર્થ એ કે આ સંતાનો આગળ પડતી વ્યક્તિઓ હતી. માનવીની પાસે અદ્ભુત શક્તિઓ છે. માણસને ભયજનક તથા અજાયબ રીતે બનાવવામાં આવ્યો છે, પણ આ મહાન સત્ય આપણી દ્રષ્ટિથી ગુમ થયેલ છે. માણસ કોઈ કચરાપેટી કે દરિયાઈ વનસ્પતિના કોષમાંથી ઉદ્ભવ્યો છે તે વિચાર બિલકુલ હાસ્યાસ્પદ છે. કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે ઉત્ક્રાંતિવાદને તજી દેવામાં આવશે અને કેટલાક લોકો તે સમયે મસ્કરીરૂપ દેખાશે. વાલા મિત્રો, વિજ્ઞાનને લાગે વળગે છે ત્યાં સુધી ઉત્ક્રાંતિવાદ વિશ્વમાં એક વિચારસરણી સિવાય કશું જ નથી. તેનું કશું ચોક્કસ પરિણામ નથી. અન્ય તત્વજ્ઞાનની જેમ તે પણ એક તત્વજ્ઞાન છે, અને કોઈ તેનો સ્વીકાર કરે છે અને કોઈ તેને નકારી શકે છે. જ્યારે તેને સ્વીકારાય છે ત્યારે તે વિશ્વના કોયડાઓ માટે કેટલાક મૂર્ખ જેવા ઉપાયો તરફ દોરી જાય છે. પ્રિય મિત્રો, કેટલાક લોકોને એમ થાય છે કે અમે સફેદ ઘોડેસવાર છીએ, જે ખોટી બાબતો પર કાબૂ રાખીને આખા વિશ્વમાં ફરીએ છીએ. પણ આપણે તો આપણી અંદર જ ખોટા છીએ. આજે ઘણી કોલેજો, સમાચાર માધ્યમો અને લશ્કરો તથા અધિકારીઓ પોતાને વધુ હોશિયાર અને સર્વોચ્ચ સમજે છે અને પોતાને સર્વસંપન્ન માને છે. પોતે ખરેખર જે છે તેના કરતાં પોતાને વધારે સમજવા તે એક ભ્રમણા અથવા જૂઠી આશા છે. પ્રિય મિત્રો, માણસ તેના પતનથી, ભયંકર પતનથી પીડાય છે. તે પૂરી રીતે ભ્રષ્ટ થઈ ગયો છે અને તે બાબત સ્વીકારવામાં અને ધ્યાન પર લેવામાં ન આવે ત્યાં સુધી આપણે સતત મુશ્કેલીમાં છીએ. વાલા દર્શક મિત્રો, અહીં 4 કલમ શું જણાવે છે? મિત્રો, હું સમજું છું કે ઉત્પત્તિ એ વંશાવળીઓનું પુસ્તક છે, તે કુટુંબોનું પુસ્તક છે. ઈશ્વરના પુત્રો તે ઈશ્વર ભક્તની એક હરોળ છે, જે આદમથી શેથ સુધી ચાલે છે, અને માણસોની પુત્રીઓ કાઈનની હરોળમાં આવે છે. મિત્રો, અહીં આપણે આ 2 હરોળોનું આંતર મિશ્રણ એટલે કે ભેળસેળ અને આંતર લગ્ન આપણને જોવા મળે છે. મિત્રો, આખરે આખી જ પ્રજાતિની હરોળ પૂરી રીતે ભ્રષ્ટ થઈ જાય છે, પણ તેમાં એક અપવાદ છે. અહીં આપણને આ ચિત્ર રજૂ કરાયું છે. પ્રિય દર્શક મિત્રો, ઘણા સારા શાસ્ત્ર સમજાવનારા તેનાથી વિરુદ્ધનો અભિપ્રાય ધરાવે છે. ઈશ્વરના પુત્રો ખરેખર દૂતો હતા. તમે ગમે તે અભિપ્રાયના હોય, પણ પવિત્ર શાસ્ત્રના સત્યોનો ખુલાસો અથવા સાચું અર્થઘટન મહત્વનું છે. વાલા દર્શકો, જળ પ્રલય
એટલે કે મહાપૂર પહેલાં પૃથ્વી પર કેવી સ્થિતિ હતી? ઈશ્વરને શા માટે પૃથ્વી પર જળ પ્રલયનું ન્યાય શાસન લાવવું પડ્યું? ભાલાઓ, આવો ઉત્પત્તિ 6 અને 5મી કલમ શું જણાવે છે તે જોઈએ. અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. પ્રિય મિત્રો, અહીં 4 શબ્દો એવા છે જેના પર ભાર આપવો જોઈએ, જેની નીચે મેં મારા બાઇબલમાં લીટી દોરી છે. માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. ઘણી, હરેક, નિરંતર અને ભૂંડી જ, આ 4 શબ્દો માનવ કુટુંબની પૃથ્વી પર જે સ્થિતિ હતી તે પ્રગટ કરે છે. મિત્રો, હવે ઉત્પત્તિ 6 અને 6 શું કહે છે તે જોઈએ. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો ને હૃદયમાં તે ખેદિત થયો. પ્રિય મિત્રો, અહીં લખ્યું છે યહોવાને પશ્ચાતાપ થયો. ઈશ્વરને શેનો પશ્ચાતાપ થયો? માનવીની ભ્રષ્ટતાને લીધે યહોવાને પશ્ચાતાપ થયો. વાલા મિત્રો, એવું જણાય છે કે ઈશ્વરે પોતાનું મન બદલ્યું અને તે માણસને પૃથ્વી પરથી દૂર કરવા માગે છે. પૃથ્વી પરના અગાઉના સર્જન સાથે તેમણે તેમ કર્યું. જો કે માનવના પાપને લીધે તેમને દુઃખ થયું, પણ ઈશ્વરનો આભાર કે તેમણે તેનો નાશ ન કર્યો. ઉત્પત્તિ 6 અને 7મી કલમ જણાવે છે કે અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. હા, માણસ તથા પશુ, પેટે ચાલનારા પ્રાણી તથા આકાશના પક્ષીઓ સુદ્ધા તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાતાપ થાય છે. વાલા દર્શક મિત્રો, અહીં માછલાનો ઉલ્લેખ નથી, કેમ કે તેઓ પાણીમાં હોય છે અને ઈશ્વર ખૂબ જ પાણી મોકલવાના હતા. પ્રિય મિત્રો, હવે જળ પ્રલયના ન્યાયમાંથી ઈશ્વરના બચાવ કાર્ય વિશે જોઈએ. ઉત્પત્તિ 6 અને 8મી કલમ કહે છે, પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. મિત્રો, નૂહ શા માટે કૃપા પામ્યો? જે વિશે 9મી કલમ જણાવે છે. નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો. વાલા દર્શક મિત્રો, ઈશ્વરે શા માટે નૂહને બચાવ્યો? કેમ કે તે ઈશ્વર સાથે ચાલ્યો. હા મિત્રો, આપણને એવું પણ જણાવાયું છે કે નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી ન હતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. વાલા દર્શક મિત્રો, જ્યારે વરસાદના છાંટા પણ પડ્યા ન હતા ત્યારે કોરી જમીન પર વહાણ બનાવવા વિશ્વાસ કામમાં આવ્યો. દર્શક મિત્રો, હિબ્રુઓના પત્રમાં જ 11મા અધ્યાયની 7મી કલમમાં આપણને જણાવાયું છે કે વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો. જ્યારે મંડળીને આ દુનિયામાંથી લઈ લેવાશે ત્યારે દરેક વિશ્વાસી જશે, કેમ કે આકાશગમન વિશ્વાસીઓ માટે છે. સૌથી નબળો સંત પણ લઈ લેવાશે. તેઓ જશે કેમ કે ઈશ્વર કૃપા કરે છે અને આપણને કહેવામાં આવ્યું છે કે તે સમયે ઈશ્વરની કૃપા પ્રદર્શિત કરાશે. પ્રિય મિત્રો, શા માટે મહાપૂર અથવા જળ પ્રલય આવ્યો?
શા માટે ઈશ્વર તેને મોકલશે? ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ જોઈએ. ઉત્પત્તિ 6:11 અને 12 કલમ જણાવે છે, પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. તેનો અર્થ કે માણસે ઈશ્વરનો માર્ગ બગાડ્યો હતો અને તે પોતાને માર્ગે જઈ રહ્યો હતો. જે હેતુસર ઈશ્વરે તેનું સર્જન કર્યું હતું તેનાથી તે અવળે માર્ગે જતો રહ્યો હતો. હવે મિત્ર 13મી કલમ વાંચીએ. અને દેવે નૂહને કહ્યું કે મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરે જળ પ્રલય મોકલ્યો. તેના હું તમને કેટલાક કારણો જણાવવા માગું છું. માણસને એક ઉદ્ધારકર્તાનું વચન આપવામાં આવ્યું હતું અને તેને કહેવામાં આવ્યું હતું કે પૃથ્વી પર એક ઉદ્ધારનાર આવશે. માણસે તે બાબતની રાહ જોવાની હતી, પણ તેને બદલે તે તો ઈશ્વરથી દૂર જતો રહ્યો. પ્રિય દર્શક મિત્રો, ઈશ્વરે આદમ અને હવા માટે એક અર્પણ કે બલિદાનની વ્યવસ્થા કરી હતી અને કાઈન અને હાબેલથી એક મહાન અનંત સિદ્ધાંત બનાવ્યો હતો. આ બે છોકરાઓ એટલે કે કાઈન અને હાબેલ બે મહાન પદ્ધતિઓ અને બે વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, ખોવાયેલા અને બચાવાયેલા, સ્વન્યાયપણું અને આત્મામાં ભંગિત, ઔપચારિક પાલન અને ખરો વિશ્વાસી. તે સમયે માનવ જાતમાં તે બાબત હયાત હતી. અને પછી આપણે જોઈએ છીએ કે ધર્મપિતૃઓ એટલું લાંબુ જીવતા હતા કે આદમ અને મથુસેલાહે ઉત્પત્તિ અને જળ પ્રલય વચ્ચેની પૂરેપૂરી ખાલી જગ્યા ભરી. વહાલા દર્શક મિત્રો, તેઓએ ચોક્કસપણે સર્વ માનવ જાતને પ્રકટીકરણ આપ્યું હોત, અને તેઓએ આપ્યું. વહાલા દર્શક મિત્રો, નવા કરારમાં યહૂદાનો પત્ર 14 અને 15મી કલમમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિશે પણ આદમથી 7મા પુરુષ હનોખે ભવિષ્ય વચન કહ્યું છે. દર્શક મિત્રો, આપણને એ પણ કહેવામાં આવ્યું છે કે નૂહ જ્યારે વહાણ બાંધી રહ્યો હતો તે દરમિયાન ઉપદેશ કરતો હતો. જ્યારે હનોક અદૃશ્ય થઈ ગયો ત્યારે તે સમયે લોકોને માનવી બાબતોમાં ઈશ્વરની દરમિયાનગીરી વિશે ભાન થયું હશે. તેઓ આ મથુસેલા વિશે અને તેના નામના અર્થ વિશે જાણતા હશે. અને જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે તેઓને ખબર પડી હશે કે જળ પ્રલય આવી રહ્યો છે. આખરે પવિત્ર આત્મા પણ કામ કરી રહ્યા હતા. ભલા દર્શક મિત્રો, ઈશ્વર કહે છે કે તેમનો આત્મા માણસની સાથે સદા વ્યવહાર, કાર્ય કે પરિશ્રમ કરશે નહીં. ઈશ્વરનો આત્મા માણસ સાથે વ્યવહાર કરી રહ્યો હતો, પણ જ્યારે માણસે ઈશ્વરને બિલકુલ તજી દીધા ત્યારે પૃથ્વી પર જળ પ્રલય એક ન્યાય શાસન તરીકે આવ્યો. આખો માનવ પરિવાર ઈશ્વરથી દૂર થઈ ગયો. કોઈ ન્યાય નથી, ના એક પણ નથી, એવું રોમન 3 અને 10 કહે છે. પ્રિય દર્શક મિત્રો, ત્યારે ફક્ત બહુ જ થોડા લોકો હતા જે ઈશ્વર પર વિશ્વાસ કરતા હતા. નૂહ અને તેનું કુટુંબ તે એક જ માણસ હતો જે ઈશ્વરની સાથે ચાલ્યો. તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. અહીં એક માણસને હજી ઈશ્વર પર ભરોસો છે, વિશ્વાસ કરનાર નૂહ.
તે એક માણસ હતો કે કોરી ભૂમિ પર વહાણ બનાવવાનું જોખમ લઈ રહ્યો હતો. જો વરસાદ ન પડે તો ચોક્કસ સમાજમાં તે મશ્કરીનું સાધન બની જાય. 120 વર્ષ સુધી આવું જ ચાલ્યું. પણ નૂહે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. પ્રિય દર્શક મિત્રો, આ હકીકતમાં એક અસરકારક સરખામણી છે કે પ્રભુ ઈસુ પૃથ્વી પર પાછા આવે. મંડળીને લઈ જવા નહીં, પણ તેમનું રાજ્ય સ્થાપવા તે પહેલાં નૂહના દિવસોનું પુનરાગમન થશે. પણ કેટલીક સમાંતર બાબતો બનવાની શરૂ થઈ ગઈ છે. દાખલા તરીકે આ અધ્યાયની શરૂઆતે અને ભૂમિ પર માણસો વધવા લાગ્યા અને તેઓને દીકરીઓ થઈ ત્યારે એમ થયું કે ત્યારે વસ્તી વધારો ખૂબ જ થઈ ગયો હતો અને માણસો પૃથ્વી પર સર્વત્ર પ્રસરી ગયા હતા. માણસો ઉત્તર અમેરિકા, એશિયા, યુરોપ અને આફ્રિકામાં પહોંચ્યો હતો. દરેક દિશામાં તે વિસ્તર્યો. આજે પણ અદ્ભુત વસ્તી વધારો થયો છે અને પૃથ્વી પર માણસો ખૂબ જ વધી ગયા છે. પ્રિય દર્શક મિત્રો, એ હકીકત છે કે મહાવિપત્તિ કાળ દરમિયાન પવિત્ર આત્મા ભૂંડાઈને હવે કાબૂમાં રાખશે નહીં. તે માણસનો ઉદ્ધાર કરવા હાજર હશે. પણ આપણને ચોક્કસ રીતે કહ્યું છે કે તે પૃથ્વી પર ભૂંડાઈને કાબૂમાં લેશે નહીં. ઈશ્વરે માણસો પાસે કરેલી માંગણીનું અપમાન અને તિરસ્કાર કરશે અને આજે પણ આવું જ થઈ રહ્યું છે. વાલા દર્શક મિત્રો, આજે એવો પ્રવાહ છે કે જો તમે ઈશ્વર માટે ઊભા રહો તો તમને કોઈ પૂછે નહીં કે તમે જાહેરમાં કોઈ વાત લોકોને જણાવી શકો જ નહીં. આજે એવી સ્થિતિ છે કે જો તમે પ્રભુ ઈસુનો નકાર કરો તો તમે બરાબર રહી શકો. પ્રિય દર્શક મિત્રો, છેલ્લા દિવસોમાં વિશ્વને પ્રભુના પુનરાગમન અને મંડળીના ગગનગમનનો સામનો કરવો પડશે. ઘણા બધા લોકો પૃથ્વી છોડીને ચાલ્યા ગયા હશે. નૂહના દિવસોમાં ઈશ્વરનો ન્યાય પાસે આવી ગયો, પણ તેઓએ ધ્યાન આપ્યું નહીં. વાલા દર્શક મિત્રો, આજે આપણી સ્થિતિ કેવી છે? શું આપણે ઈશ્વરને વિશ્વાસુ રહેવા પ્રયત્ન કરીએ છીએ? જો નથી કરતા તો આપણે પણ ઈશ્વરના ન્યાય શાસનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વાલા દર્શક મિત્રો, જો આજનો અભ્યાસ આપને ગમ્યો છે, જો આજના અભ્યાસથી ઈશ્વરે આપની સાથે વાર્તાલાપ કર્યો છે, તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ અમારા પ્રતિનિધિ સાથે એક ફોન કરીને વાર્તાલાપ કરી શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા પરમેશ્વર, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે નૂહની વાર્તા દ્વારા મારી સાથે વાર્તાલાપ કર્યો છે અને મને મારા વિશ્વાસમાં તમે મજબૂત બનાવ્યો છે. પ્રભુ, આજે તમે નૂહની વાર્તા દ્વારા મારા દર્શક મિત્રોની સાથે વાર્તાલાપ કરો અને તેમના વિશ્વાસમાં વધારો કરો અને તેઓને તમે મજબૂત બનાવો. પવિત્ર પ્રભુ, મારા દરેક દર્શક મિત્રોના જીવનો માટે હું તમારી કૃપા માગું છું. તેઓના માટે આશીર્વાદ બોલું છું, તેઓના માટે આનંદ બોલું છું. પરમેશ્વર, તમે તેઓની કાળજી રાખો. વાલા પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાતા, અમે તમારી કૃપા માગતા અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આજે આપની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
વહાલા મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે પૃથ્વી પર લોકોના પાપ વધી ગયા, તેથી ઈશ્વર નારાજ થયા. ઈશ્વરને ખૂબ દુઃખ લાગ્યું, પસ્તાવો થયો અને ઈશ્વરે વિચાર્યું કે પૃથ્વી પરના સર્વ લોકોનો હું સંહાર કરીશ. તેમણે જળ પ્રલય મોકલીને નાશ કર્યો, પણ તે પહેલાં તેમણે નૂહને પસંદ કર્યો. નૂહ ખૂબ ન્યાયી હતો અને નૂહ લોકોને ઈશ્વરના માર્ગમાં આવવા માટે જણાવતો હતો, પણ લોકો તે સમજી શક્યા નહીં. મિત્રો, આજે પણ પ્રભુ આપણને તેમના વચનો મારફતે જણાવે છે કે મારા લોકો જે મારા નામ પર વિશ્વાસ કરે છે અને મારા વચન પ્રમાણે ચાલે છે તેમને હું ચોક્કસ લેવા આવનાર છું. મિત્રો, ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે તેમના લોકોને એટલે કે જેઓ ઈશ્વરનો ડર રાખે છે તેમને લેવા માટે આવશે. તમારો સમાવેશ તેમાં છે કે નહીં તે આજે જ તમે તપાસો. નૂહનો બચાવ થયો, તેણે તારણનું વહાણ બનાવ્યું અને એમાં નૂહ અને તેનું કુટુંબ બેસી ગયા. આજે આપણી પાસે ઉદ્ધાર પામવા માટે પ્રભુના વચનો છે. તેને દરરોજ વાંચો, અભ્યાસ કરો, મનન કરો, વિચાર કરો અને તેની ચેતવણીઓને સ્વીકારો, જેથી તમારો આત્મા બચી જાય અને તમારું કુટુંબ પણ બચી જાય. વહાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, આખી પૃથ્વી પર કયો વ્યક્તિ ઈશ્વરને ન્યાયી માલુમ પડ્યો? એ કાઈન, બી હાબેલ, સી લામેક, ડી નૂહ. મિત્ર, ગત પ્રશ્નનો જવાબ છે બી હનોક. મિત્રો, અમારું આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો જણાવવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર ઉપર જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.